જે આ 32 ઇંચનું છે ટીવી એનું ફાઇનલ આપણે લઈ લીધું નવું ટીવી. તો એ પણ સારા વેળો રવિ છે. આ ઓમ ક્લિનિક લેબોરેટરી કરીને છે. હેલો એવરીવન, રાધે રાધે, હર હર મહાદેવ બધા મિત્રો. તો કેમ છો બધા? તમે બધા વિચારતા કે ભાઈ આજે વિડીયોની શરૂઆત ક્યાંથી થાય છે? ભાઈ આજે વિડીયોની શરૂઆત ઘરેથી થાય છે ને આજે જવાનું છે ઢોળાસા, કેમ કે દવાખાને જવાનું છે મારી મમ્મીને લઈને. તો અત્યારે તો હું જાઉં છું, અત્યારે ફિલહાલ હું જાઉં છું વાડીએ, કેમ કે સવારમાં પહેલાં તો માલઢોરને બહાર કાઢવાના છે. તો ફટાફટ આપણે પહેલાં તો માલઢોરને બહાર કાઢી આવીએ અને પછી જવાનું છે ઢોળાસા, કેમ કે મારી મમ્મીને લઈને જવાનું છે દવાખાને લોહી લેબોરેટરી કરાવવા જવાનું છે. એ માટે થઈ અને જવાનું છે. તો ગાડી આપણે અહીં ઊભીશ. તો ફટાફટ આપણે પહેલાં તો વાડીએ નીકળીએ અને ફટાફટ માલઢોરને બાંધી બહાર કાઢીએ અને નિરંજન કરે અને પછી પાછા એવું કરે અને પછી જાય ઢોળાસા. ભાઈ આજે થોડુંક કામ પણ છે ઢોળાસામાં, તો એ પણ કામ કરાવી નાખ્યું અને મારા મમ્મીને દવાખાને બતાવવાનું છે, તો એ પણ બતાવી દઉં અને પછી ઘરે આવી પાછું. તો ફટાફટ આપણે પહેલાં તો વાડીએ નીકળીએ. તો ભાઈ ફિલહાલ આપણે પૂગી જાવ વાડીએ. અને આજે ઢોળાસા એ માટે જવાનું હતું, કેમ કે ભાઈ અમારી મમ્મીને હમણાં 2 દિવસથી તાવ આવતો, વાયરલ તાવ હોય કે કોને ખબર. મારા ભાઈને અમે કીધું તો એ કહે તો એકદમ રિપોર્ટ કરાવીએ. તો આજે એ માટે ઢોળાસા જવાનું છે, કેમ કે 2 દિવસથી તાવ આવતો હતો. એવો તાવ આવતો હતો ને, કેમ કે સાંજે આપણે જ્યારે અંધારો રાતે ઓલું થાય ને ત્યારે તાવ આવી જાય, વાયરલ તાવ કહે ને એવી રીતનો રાતે તાવ આવી જાય, આખો દિવસ કાંઈ ન હોય. તો આજે એ માટે જ રિપોર્ટ કરાવવા જાવ. તો ફટાફટ આપણે આગળ માલઢોરને બહાર કાઢી લઈએ, નિરણ કરી અને નીકળીએ ફટાફટ આપણે. તો ભાઈ ઓલમોસ્ટ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે ઘરે જવાનો સમય થઈ ગયો અને ભાઈ જો સમય તો શું થાય, માલઢોરને બહાર કાઢી નિરણ કરી દીધી ને હવે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે ઘરે જવાનું છે ને પછી મારી મમ્મીને લઈને હું જવાનું છે ઢોળાસા. અને ભાઈ થેન્ક યુ સો મચ, તમારા બધાનો દિલથી આભાર. આજે મારા યુટ્યુબ પર 2000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા. અને ભાઈ હું તમને બધાને કહું, ભાઈ મારી જ્યારે મેં શરૂઆત કરી હતી ને, ત્યારે મારું પહેલું યુટ્યુબ ચેનલ હતું. જ્યારે શરૂઆત કરી હતી ને મેં, ત્યારે બધાને મારા વોટ્સઅપમાં જેટલા બધા ફ્રેન્ડ છે ને બધાને મેં મારા યુટ્યુબમાંથી લિંક કોપી કરી અને બધાને શેર કરી હતી. ભાઈ તે મારા અકાઉન્ટ ઉપર ખાલી કમસે કમ 120 જેટલા ફોલોવર હતા, મતલબ 120 જેટલા ફોલોવર હતા. ભાઈ ધીમે ધીમે ભાઈ મહેનત કરતાં ભાઈ અત્યારે 2000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા. અને ભાઈ થેન્ક યુ સો મચ, દિલથી આભાર તમારો બધાનો. ભાઈ આવી રીતના સપોર્ટ બનાવતા રહેજો અને ભાઈ આપણે મહેનત તો કરતા રહું, ભાઈ સપોર્ટ તમે બનાવતા રહેજો ખાલી. તો ભાઈ અત્યારે વાડીનો નજારો કંઈક જોઈ લો, આવે લીલવણી આખું ભાઈ ખેતર મસ્ત એકદમ ખેતર દેખાય જો. તો ભાઈ હવે ફટાફટ આપણે અહીંથી નીકળીએ. થેન્ક યુ સો મચ, તમારો બધાનો દિલથી આભાર ભાઈ એટલો સપોર્ટ કરવા માટે. અને ભાઈ હજી તો આગળ વધવાનું છે ભાઈ, શેર કરતા રહેજો વિડીયોને, ભાઈ ફોલો કરતા રહેજો. મળીએ થોડીક વાર પછી. બેને હું આવી ગયો અત્યારે ઘરે અને હવે આડી ફટાફટ આપણે નીકળીએ, કપડાં બદલાવાનું છે. ફટાફટ કપડાં બદલાવીએ અને ફટાફટ આપણે નીકળીએ અને ઢોળાસા થયા છે. અત્યારે ઢોળાસા દુકાન તો હોસ્પિટલ તો ખુલી ગઈ, જે લોહી લેબોરેટરી કરવાનું છે, જે એ ક્લિનિક કહે, નાનું ક્લિનિક કહે, હોસ્પિટલ કહે, જે કહેતા એ ખુલી ગયું હોય. તો ફટાફટ આપણે જાય અને ભાઈ ના જઈને આપણે યાજ્ઞિકને ફોન કરવાનો છે, મારો મોટો ભાઈ. તો એને ફોન કર્યો અને એનારે વાત કરાવવાની છે. તો ફટાફટ આપણે ઢોળાસા જઈએ અને જે થોડુંક કામ છે એ પણ કામ પતાવ્યું અને ભાઈ ફટાફટ આપણે અહીંથી ઘરે જ નીકળીએ, કપડાં બદલાવીએ. મારી મમ્મી આવે આગળ, તો મારી મમ્મીને લઈને નીકળીએ ફટાફટ. ગાડી તો લઈ લીધી. હું લેવા ગયો તો એરફોન, કેમ કે એક દોસ્તાર પાસે એરફોન પડ્યા હતા, તો નાથી એરફોન લઈ આવ્યો અને ફટાફટ નીકળીએ ઢોળાસા માટે. ગાડી ચાલુ છે. તો ભાઈ આપણે આવી ગયા હતા ઢોળાસા લેબોરેટરી. આ ઓમ ક્લિનિક લેબોરેટરી કરીને છે. ના લેબોરેટરી કરાવવાની હતી, પ્રોસેસ ચાલુ છે. મમ્મીનું લોહી લઈ લીધું, તો જોઈએ હવે કેટલીક વાર લાગે. સાઉથીમાં એક દુકાન છે, હું ના જાણતા હોઉં, કેમ કે મમ્મીને અહીં બેઠેડા
અને મારા મમ્મીનું કહેતા આવું કેમ કે થોડીક વાર અહીં બેઠે ને તો આપણે થતા આવીએ. હા ભાઈ બરકે તો મારા મમ્મીનું કહી દો થોડું. મમ્મી એટલે મેં બેઠો થોડી વાર હું પર પૂછતા ઓલું દુકાને. હા તો આપણે દુકાન થતા આવીએ કેમ કે દુકાન જ્યાં થોડું કામ છે ગામમાં તો જાજુ કામ છે તો આપણે થોડુંક જાણતા આવીએ કેમ કે એ દુકાને છે ને ટીવીનું પૂછવાનું હતું તો ટીવીનું પૂછતા આવીએ અને પછી આપણે નીકળીએ અહીંથી બીજે હજી 2-3 કામ છે ઢોળાસામાં તો પછી ફટાફટ આપણે કામ પતાવીએ ને પછી આપણે અહીંથી જઈએ. જ્યારે છે આ ઓમ ક્લિનિક લેબોરેટરી કરીને છે એમાં આવી ગયા હતા. હવે અહીંથી યાર ભાઈ ઇલેક્ટ્રોનિક્સમાં આવી ગયા હતા કેમ કે અહીંથી લેવાનું તો એક ટીવી જૂનું ટીવી અમારે ઘરે પડ્યું હતું જૂનું ટીવી દે અને લેવાનું હતું નવું ટીવી. તો અહીંથી ટીવી નક્કી કર્યું એક 32 ઇંચનું ટીવી છે એ નક્કી કર્યું અને હવે ઇલેક્ટ્રોનિક્સમાંથી મારા કાકાને બધાને ઓળખે મારી મમ્મી બાર્ગિંગ કરે છે ત્યારે જે ઓલું 32 ઇંચનું દેખાય ને તમને હાજરું નાનું એનું નક્કી કર્યું. હવે તો અહીંયા કરિયાણું લેવા બટેટા ને એ લેવાનું હતું તો બકાલું કેમ કે મારા મમ્મી કહેતા હતા તો ત્યાંથી લેવાનું હતું તો એ લઈ લીધું અને હવે ઘરે જવાનું છે કેમ કે ભાઈ બત્તી લેવાની હતી એક બત્તી બકાલું લેવાનું હતું જે બકાલું બટેટા લેવાના હતા થોડુંક ઓલું લેવાનું હતું તો એ બધું લઈ લીધું અને હવે આપણે નીકળીએ ઘર તરફ અને પાછું આપણે આવવું પડશે ઢોળા સુધી કેમ કે જે ટીવી લીધેલું છે આપણે હવે પાછું લેવા હાટું થઈને આપણે ઢોળા ધક્કો થાય તો ફટાફટ આપણે ઘરે જઈએ મારી મમ્મીને મૂકી અને પછી પાછા આપણે આવ્યું ઢોળા છે કોકને લઈને આવવું જોઈએ તો ફટાફટ આપણે તરત જઈએ ગાડી સ્ટાર્ટ કરીએ અને નીકળીએ કેમ કે નાથી લેવાની હતી માંડવી માટે દવા તો લઈ લીધી અને હવે જવાનું છે ઘરે કેમ કે આડી ફટાફટ મારી મમ્મીને હું ઘરે ઉતારીને હું પાછો રિટર્ન આવી કેમ કે બદલાવાની ટીવી એક્સચેન્જ કરવાની હતી જે જૂની દઈને નવી લેવાની છે તો એના માટે હું પાછો આવ્યો ને અત્યારે આગળ ફટાફટ તો દવા તો લઈ લીધી અને દવા માંડવીની જે દાઢાની આવે એ માટે લીધી કેમ કે હવે માંડવી મોટી થઈ ગઈ તો હવે એના દાઢા મૂકવા લીધી તો એના માટે દવા લેવાની હતી તો દવા લઈ લીધી અને હવે ફટાફટ આડી ઘરે જાય રિટર્ન પાછો ઢોળા સાઉથી ધક્કો કરે ગામમાંથી કોકને લઈને પાછો આવે તો ભાઈ બધું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું મારી મમ્મીને જે રિપોર્ટ કરાવવાનો હતો એનો રિપોર્ટ આવી ગયો તો ભાઈ ઘરે આવી ગયા અને આગળ હું એને ભરે કે આવું એ આવે ઘરે દોસ્તાર તો એને લઈને આપણે આ ટીવી લઈને જવાનું છે પાછું ઢોળા છે તો ફટાફટ આગળ એનું ભરે કે આવું ઘરેથી અને પછી બે જાય ટીવી લઈને કેમ કે અત્યારે ઘરે છે તો ફટાફટ જરી એને બરકીને લેતા હોઉં અને પછી નીકળીએ પાછા આ બધું અંદર મૂકી જવું આવું કેમ કે અહીંથી ઢોળા સુધી લઈને જવું જોઈએ એટલે એ ઘરે છે નહીં રહે તો એને લઈને જઈએ તો હવે છે આપણે નીકળી જઈએ ફટાફટ આવી ઘેરે તો ભાઈ એને કહી દીધું એ ફ્રેન્ડ દોસ્તાર છે તો એ ફટાફટ આવ્યા તો લઈને નીકળીએ આપણે ઢોળાસા જઈએ અને ટીવી લેતા ટીવી રહેવાનું છે 32 ઇંચનું ટીવી છે તો ફટાફટ આપણે જઈને લઈ આવીએ તો ભાઈ આપણે આવી ગયા હતા અત્યારે પાછા ભાઈ ઇલેક્ટ્રોનિક્સમાં જે આ ટીવી દેવાનું હતું હા જે આ ટીવી હતું ટીવી તો લઈ લે હવે આવડી માટે લઈ લઈએ જે આ 32 ઇંચનું છે ટીવી એનું ફાઇનલ કરીને જતા આપણે તો ફટાફટ આગળ લઈ લઈએ અને જે ગાડી લઈને ગઈ મારો દોસ્તાર હતો કેમ કે એને છે ને ગામમાં થોડું કામ હતું તો એ ના જો આપણે આગળ ફટાફટ લઈ લઈએ આ ટીવી તો લેવાની તો ટીવી પુગાડી દીધી અને ફટાફટ આગળ આપણે અહીંથી લઈને નીકળીએ કેમ કે આવે ને પછી નક્કી કરી નાખીએ બધું અને આજે ન્યૂ યર કર્મ તો ભાઈ ફાઇનલી આપણે લઈ લીધું છે નવું ટીવી આગળ 12 ઇંચનું 32 ઇંચનું છે સોરી તો બિલ બધું બની ગયું ને ભાઈ મારા ભેળો આવ્યો તો બતાવજો સોરી મારા ભેળો રવિ છે આમ ભાઈ ભેળા આવ્યા હતા હાલ ટીવી લઈ લે આપણે ભાઈ હાલો હવે તો ભાઈ બિલ બની ગયું અને હવે ફટાફટ આપણે નીકળીએ ટીવી તો લઈ લીધું 32 ઇંચનું ટીવી છે અને જે આ જે જૂનું ટીવી છે એ દઈ દીધું હતું જૂનું ટીવી બાદ કરીને ભાઈ આ નવી ટીવી લીધું તો ભાઈ બિલ તો બની ગયું એકદમ મસ્ત હતું ને બધું પેમેન્ટ બધું થઈ ગયું કમ્પ્લીટ ને હવે અભય ઇલેક્ટ્રોનિક્સમાંથી આપણે લીધું હતું તો હવે ફટાફટ નીકળીએ ઘરે અને ભાઈ પાછું હજી થોડું કામ છે એ બધું કામ પતાવીએ ને પછી
મળીએ તમને બધાને બને રહેજો વિડીયો. મને વિડીયો પસંદ આવતો વિડીયો લાઈક કરી દેજો. તો ભાઈ ફાઇનલી ઘરે આવી ગયા હતા અને મારા દોસ્તારો હતો, ફ્રેન્ડ હતો, એ ઘરે આવી ગયો અને ભાઈ આપણે આ ટીવીનું અનબોક્સિંગ કરીએ. બોક્સમાંથી કાઢીએ ટીવી કેવું છે તમને બધાને બતાવું. બના રહેજો વિડીયોમાં. તો ફટાફટ અનબોક્સ કરીએ. ભાઈ ટીવી આવું એકદમ મસ્ત ટીવી છે. સ્ટેન્ડ આપેલું છે, સ્ટેન્ડનું છે. સ્ટેન્ડ ફિટ કરવાનું જોઈએ કઈ રીતનું સ્ટેન્ડ ફિટ થાય. फाइनली भाई एकदम फुल सेटअप થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું. ટીમ કે જો બેટ્સમેન હે વિરાટ એકદમ મસ્ત રીતે સેટઅપ થઈ ગયું ભાઈ. કોપીરાઇટ આવી જાય એ માટે બંધ કરી દીધું. તો ફટાફટ આપણે જમી લઈએ. મસ્ત ભાઈ થાકી ગયો છે એકદમ. ફટાફટ જમી લઈએ. અને અહીંથી જે સામાન હતો એ બધો કેવી નાખ્યો, કેમ કે એ સામાન છે ને આ જગ્યાએ કંઈક બીજો સેટઅપ કરવો જોઈએ, બીજી જગ્યાએ મૂકવાનું. અને હવે આ બોક્સ ને બધું એકલે લઈએ ફટાફટ. બધું રેડમ ચડવા પડ્યું. આ રિમોટ છે કંઈ મસ્ત થઈ ગયું હતું. 2 hours later. તો ભાઈ કેમ છો બધા? અત્યારે હું આવી જાઉં વાડીએ અને અત્યારે હું લેવા આવ્યો મારી મમ્મીને, કેમ કે મારા મમ્મીનો ફોન આવ્યો હતો, કેમ કે એ વાડી હતા અને હું ઘરે હતો. કેમ કે હું આવ્યો તો બપોરે 1 વાગે ટીવી લઈને, પછી જમીન ભાઈ મારું મોડું થઈ ગયું હતું. તો ટીવી ફિટ કરીને પછી પાછો આરામ કરવો હોય તો આરામ કર્યો. તો અત્યારે હું આવ્યો મારી મમ્મીને લેવા. મારા ડર બાંધવાનું બાકી છે. ફટાફટ કામ પતાવીએ. તો ભાઈ ઓલમોસ્ટ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ને હવે આગળ મેં ભાઈ વાડી આવીને માલઢોરને બાંધા, નિરણ કરી, પછી વાંદા કરીને કે 2 પાવડા અને દીવા કરવા જતો. ત્યારે દીવા કરીને લઉં અને આપણે રહી બાઇક. આપણે ફટાફટ આગળ નીકળીએ, કેમ કે વરસાદ આવવાનું છે, વરસાદ છાંટા ચાલુ થઈ ગયા છે. તો ફટાફટ આપણે નીકળીએ. અને ભાઈ આજે આ વિડીયોને આયોજન કરી દે. તો આઈ હોપ તમને બધાને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓલ ઉપર કરી દેજો. તો તમને બધાને મળવું નવા વિડીયોમાં. ત્યાંથી બધાને રાધે રાધે, હર હર મહાદેવ. તો હજી તો હું કહેતો હતો કે વરસાદ આવ્યો તો નીકળવા નહીં દે. ભાઈ ઓલી બાજુ વરસાદ જો, કેટલો વરસાદ છે આમ જો, કંઈ દેખાતો. આ વરસાદ જો કેવો છે. તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો. આ બાજુ તો જેવો છે પણ ઓલી બાજુ કેટલો વરસાદ છે આમ જો તો ખરી. જાણે ઝાકળ કેટલો વરસાદ દેખાય. તો ભાઈ ફટાફટ નીકળીએ.